صل على محمد وآل محمد اللهم اكرم لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم. આપણી આજની આ મીટિંગ માહે અઝાના દિવસો શરૂ થઈ રહ્યા છે તો માહે મુહર્રમની જનરલ મીટિંગ છે. બેશક માહે અઝાનો ઇંતજાર આપણને લોકોને દરેક અઝાદારને માહે રમઝાન પછી તરત રહેતો હોય છે. ગદી પહેલાં આપણને મુહર્રમનો ઇંતજાર હોય છે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો કરમ છે કે આપણને આ માહે અઝાના દિવસો ઇન્શાઅલ્લાહ નસીબ ફરમાવ્યા છે. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતની હરારત મોમિનોના દિલોમાં છે અને તે ક્યારેય ઠંડી નહીં પડે. આવો આ માહે અઝાની આ મીટિંગની શરૂઆત આપણે કલામે પાકની તિલાવતથી કરીએ. તો હું ફિરોઝભાઈ ભીમાણીને વિનંતી કરીશ કે તેઓ આવી કલામે પાકની તિલાવત કરે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. કોઈ પણ કામયાબી જોતી હોય તો સૂર્ય ફતહ પડવાનું મેન છે. આ મીટિંગની સફળતા માટે, મોહરમની સફળતા માટે આપણે સૂર્ય ફતહ પડશું. ચિંતા ન કરતા આખો નહીં પણ 5 આયત પડીશ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. इन्ना फतहना लका फतहम मुबीना लियग़फिर लकल्लाहु मा तक़द्दम ذنبك وما تأخر ويتم نعمته عليك ويهديك صراطا مستقيما. وينصرك الله نصرا عزيزا. هو الذي أنزل السكينة في قلوب المؤمنين ليزدادوا إيمانا مع إيمانهم ولله جنود السماوات والأرض وكان الله عليما حكيما. ليدخل المؤمنين والمؤمنات جنات تجري من تحتها الأنهار خالدين فيها ويكفر عنهم سيئاتهم وكان ذلك عند الله فوزا عظيما. صدق الله العلي العظيم.
Bismillahirrahmanirrahim. Innallaha wa malaikatahu yusalluna 'alan nabi. Ya ayyuhalladzina amanu sallu 'alaihi wa sallimu taslima. આ મીટિંગના પ્રમુખ સ્થાન માટે અલીભાઈ અલવાણીની દરખાસ્ત અને મુર્તુઝાભાઈ નાથાણીએ ટેકો આપતા પ્રમુખ સાહેબ હાજી સલીમભાઈ વર્તેજીને આ મીટિંગનું પ્રમુખ સ્થાન સોંપવામાં આવેલ છે. અગાઉના વર્ષે થયેલ માહે મોહરમની જનરલ મીટિંગની મિનિટ્સ હું આપની સામે વાંચી સંભળાવું છું. તારીખ 15/7/2023 આજ રોજ તારીખ 15/7/2023ને શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે ભાવનગર ખોજા સીઆઈસીના શ્રી જમાતના સભ્યોની એક મોહર્રમ અંગેની મિટિંગ જનાબ મકાન ખોજાવાડ ભાવનગરમાં મળે, જેમાં હાજરી માટે અલગ હાજરીપત્રક રાખવામાં આવેલ. આજની સભાની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવેલ. આજની સભાનું સંચાલન જનાબ ગુલામ અબ્બાસ કસાયાએ સંભાળેલ અને તેમણે મિટિંગમાં વધારે દરેક સભ્યોનું સ્વાગત પ્રવચન દ્વારા કરેલ. ત્યારબાદ જનાબ મૌલાના મોહમ્મદ રઝા ઓવન સાહેબે મોહર્રમના દિવસોની અઝાદારીની ફઝીલત તથા મહત્વ કુરાન શરીફની તથા હદીસોની રોશનીમાં બયાન કરેલ. ત્યારબાદ જમાતની અગ્રેસર બોર્ડ કમિટીના પ્રમુખ જનાબ હાજી સલીમભાઈ વર્તેજીએ આગામી માહે મોહર્રમની અઝાદારીને શાન શૌકતથી અને શાંતિપૂર્વક અંજામ આપવા માટે અને જમાતના દરેક કાર્યોમાં સાથ અને સહકાર આપવા માટે અપીલ કરેલ. આ મિટિંગમાં આગામી માહે મોહર્રમ માટે હાજર રહેલ સભ્યોમાંથી નીચે મુજબના સૂચન આવેલ. પહેલું સૂચન છે, આપણા સમાજમાં આઝાદારીના દિવસો દરમિયાન જે સ્થળોએ મજલિસના આશરાનું આયોજન કરવામાં આવતું હોય ત્યાં પોલીસ પરમિશન મેળવ્યા બાદ આયોજન કરવું. બીજું સૂચન, ભાવનગર કેએસઆઈ જમાત દ્વારા માહે અઝાના દિવસો દરમિયાન ફાળામાંથી ખર્ચ થાય છે. તેમાં મોંઘવારીના કારણે ફાળામાં ઘટ થતી હોવાથી રજૂઆત કરતા લાઈફ મેમ્બરના ₹300માં ₹200નો વધારો કરી ₹500 કરેલ તથા વાર્ષિક મેમ્બરના ₹100માં ₹100નો વધારો કરી ₹200 સર્વાનુમતે નક્કી કરેલ. ત્યારબાદ જમાતની અગ્રેસર બોર્ડ કમિટીના પ્રમુખ જનાબ સલીમભાઈ વર્તેજીએ મિટિંગમાં હાજરી આપવા બદલ આભાર અને દુઆ અને સલામ સાથે મિટિંગનું કાર્ય સંપૂર્ણ થયાનું જાહેર કરેલ. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાર સિયા લિબાસ ફરશે અઝા મજલિસ અને માતમના દિવસો શરૂ થઈ રહ્યા છે. અઝાખાનાઓને સિયા લિબાસનું પહેરાવવામાં આવી રહ્યું છે. અઝાદાર ભાઈઓ મજલિસો અને માતમની તૈયારી કરી રહ્યા છે. આખી દુનિયા જાણે બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના શહેઝાદા ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ગમ મનાવવા જાણે આમાદા થઈ ગયા છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, બેશક અલ્લાહ તબારક વ તઆલાએ જ્યારે જમીન પર નજર કરી તો અમને પસંદ કર્યા અને અમારા શિયાઓને અમારી નુસરત માટે પસંદ કર્યા. તેઓ અમારી ખુશીમાં ખુશ અને અમારા ગમમાં ગમગીન થાય છે અને તેઓ પોતાના માલ અને નફસોને અમારી રાહમાં ખર્ચ કરે છે. તેઓ અમારાથી છે અને અમારા તરફ પાછા ફરશે. આવો આપણે આપણી આ મિટિંગને આગળ વધારવા માટે હું દેવરભાઈ કોજાણને વિનંતી કરીશ કે તેઓ અહીં આવી અને અઝાદારીની ફઝીલત બયાન કરે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાર. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك عليك مني سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد مني لزيارتكم السلام على الحسين وعلى علي بن الحسين
वअला औलादिल हुसैन वअला अस्हाबिल हुसैन। हाज़िरीन महफिल, सलामुन अलैकुम। रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ની એક મશહૂર મારૂફ હદીસ છે કે ઇન્ના લકતલિલ હુસૈન अलैहिस्सलाम हरारतन फी कुलूबिल मुमिनीन ला तबरहु अबदा। એટલે કે ઇમામ હુસૈન अलैहिस्सलामની શહાદતની હરારત એટલે કે ગરમી મોમિનોના દિલોમાં છે અને તે ક્યારેય ઠંડી નહીં પડે। આજે જે વિષય ઉપર બયાન કરવું છે એ છે આઝાદારીએ સૈયદુલ શુહદા। યકીનન અલ્લાહ તાલાનો શુક્ર અદા કરીએ કે ફરી એક વખત આપણને આ આઝાદારીએ સૈયદુલ શુહદા કરવાની નહેમત નસીબ થવા જઈ રહી છે અને આપણે નજદીક છીએ અય્યામે અઝા અય્યામે હુસૈન अलैहिस्सलामથી। ખરેખર આઝાદારી એ અલ્લાહની એ નહેમત છે કે દુનિયામાં અહલે બૈત अलैहिस्सलामના ચાહવાવાળાઓ આખા વર્ષથી આ અય્યામે અઝા અને ફરસે અઝાની રાહ જોતા હોય છે। ગિરિયા, રડવું, માતમ, કાળા કપડાં અગર કોઈ માટે કરવામાં આવે છે તો આપણી તેના પ્રત્યેની મોહબ્બતને દેખાડે છે। આજે આપણે આઝાદારી કરીને આપણી ઇમામે હુસૈન अलैहिस्सलाम પ્રત્યેની આપણી મોહબ્બતને દર્શાવીએ છીએ કે એ મૌલા, અમે તમારાથી કેટલી મોહબ્બત કરીએ છીએ। કરબલાના એ દરેક શહીદોની યાદ મનાવીને આપણે આપણી મારિફતમાં વધારો કરીએ છીએ। યકીનન ખૂબ જ જરૂરી અને અઝીમ ઇબાદતનું નામ છે આઝાદારી। આપણે એને સમજીએ અને તેનો એહતરામ કરીએ। આઝાદારી કરવાનો અગર મકસદ તલાશ કરીએ તો આપણને જોવા મળશે કે સૌથી પહેલાં તો આ એક માના દિલની તસ્લિયત માટે છે જે પોતાનો રૂમાલ લઈને ફરસે અઝા પર આવે છે અને પોતાના લાલનો પુરસો કબૂલ કરે છે। જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની બારગાહમાં પુરસો પેશ કરવા ઇમામ હુસૈન अलैहिस्सलामની શહાદત પર ગિરિયા કરીએ। આ વસ્તુ ખૂબ જ જરૂરી અને અહેમ છે કે અહલે બૈત अलैहिस्सलामના ઘરાનાના ગમમાં શરીક થવા જઈ રહ્યા છીએ। બીજો જે મકસદ આઝાદારીમાં આપણને મળે છે કે મજલિસો અને આ માતમ દર્સગાહે હુસૈની છે। આપણે જે અહલે બૈત अलैहिस्सलामને પુરસો આપવા આવીએ છીએ તો તેના ઘરાનાની ફઝીલત અને અઝમતો વિશે જાણીશું અને આપણી જિંદગીમાં અમલમાં લાવીશું। આ ગમ અને અહલે બૈતથી મોહબ્બતના કારણે આપણને તેમના વાસ્તા અને વસીલાથી ઘણી નહેમતો પણ આઝાદારીથી મળે છે। જેમ કે આપણા 8મા ઇમામ ઇમામે અલી રઝા अलैहिस्सलाम एक हदीसनी अंदर તેમના સહાબીને ફરમાવે છે કે એ ફરઝંદ શબીબ, અગર તમે ઇમામ હુસૈન अलैहिस्सलाम પર રડો કે તમારા આંસુ તમારા ગાલ ઉપર વહે તો અલ્લાહ તમારા બધા જ ગુનાહોને માફ કરી દેશે, ભલે પછી મોટા હોય કે નાના, વધારે હોય કે ઓછા। અઝીઝો, યકીનન આ દિવસો પોતાના ગુનાહોની માફી માંગવા માટેના અઝીમ દિવસો છે। બીજી એક હદીસમાં સાદિક આલે મોહમ્મદ ઇમામ સાદિક अलैहिस्सलाम ફરમાવે છે કે જે કોઈ ઇમામ હુસૈન अलैहिस्सलामનો નોહો પડે, પોતે રડે અને બીજાને રડાવે, અલ્લાહ તે બંને માટે જન્નતને વાજિબ કરી દે છે। બીજી એક હદીસમાં ખુદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ अलैहि वसल्लम જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને ફરમાવે છે કે એ ફાતિમા સલામુલ્લાહ અલૈહા, તમામ આંખો કયામતના દિવસે રડશે સિવાય તે આંખો કે જે ઇમામ હુસૈન अलैहिस्सलामની મુસીબતો પર રડતી હશે અને તેઓ હસતી હશે અને જહન્નમની નેમતોથી ખુશ થશે। આવો આઝાદારો, આપણે અલ્લાહ સુબ્હાનહુ તઆલાની બારગાહમાં દુઆ કરીએ કે તે આપણને સૈયદુલ શુહદા ઇમામ હુસૈન अलैहिस्सलामની આઝાદારી ખુલૂસ દિલની સાથે વધારેમાં વધારે કરવાની તૌફીક ઇનાયત કરે અને એ ખુદાવંદા અમારી આ આઝાદારીને અમને આ વર્ષે 40 મૌલાના રોઝા ઉપર કરવાનો નસીબ ફરમાવો। અમારા જમાનાના ઇમામ મૌલા ઇમામે ઝમાના अलैहिस्सलाम
જનાબ ઝહરા સલામુલ્લાહ અલૈહા અને તમામ અહેલ બેત અલૈહિસ્સલામની બારગાહમાં તાઝિયત પેશ કરવાની તૌફીક ઇનાયત ફરમાવો. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ઇનાયત ફરમાવો. એક બાવાઝ બુલંદ સલાવત. जज़ाकल्लाह. इमाम ज़माना अज्जलल्लाहु तआला फरजहु शरीफ फरमावे छे, હું એ દરેક મોમિન માટે દુઆ કરું છું કે જે હઝરત સૈયદ શુહદા અલૈહિસ્સલામના મસાયબ ઉપર ગિરિયા કરે છે અને મારા ઝહૂર માટે દુઆ કરે છે. હવે આપણી આ મીટિંગને આગળ વધારતા અને આપનો જાજો સમય નહીં લેતા હું પ્રમુખ સાહેબ હાજી સલીમભાઈ વતેજીને વિનંતી કરીશ કે તેઓ અહીં આવી અને આગામી માહે રમઝાનના આયોજન બાબતે માહિતી આપે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાર. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અહીં ઉપસ્થિત દરેક બિરાદર મોમિન, દરેક બિરાદર ભાઈઓ, અસ્સલામુ અલૈકુમ. આપણે આ મોહરમની મિટિંગ બોલાવી છે દર વર્ષે, આ વર્ષે પણ આપણે બોલાવી છે. આ મિટિંગની અંદર સર્વપ્રથમ તો હું એક રિક્વેસ્ટ કરવા માગીશ જમાત તરફથી આપને બધાને કે દરેક હજાર ભાઈઓને વિનંતી કરવામાં આવશે કે ભાઈ મોહરમના મજલિસની અંદર એક્ઝેક્ટ રાત્રે 9 વાગ્યાનો જે કાંઈ આપણે ટાઈમ નક્કી આવશે પત્રિકામાં એ ટાઈમે મજલિસ શરૂ થઈ જશે. તો દરેક ભાઈઓએ મજલિસમાં શિરકત કરવી. સાથે સાથે જે માતમની અંદર ઘણા ટાઈમથી જોવા મળે છે કે 2 નોહા માતમ થાય એટલે લોકો ઓછા થવા મળે છે. તો દરેક હજાર ભાઈને વિનંતી કે આપણે 10 દિવસ કોન્સ્ટન્ટ માતમ કરતા હોઈએ છીએ તો એની અંદર ખાસ હાજરી આપે અને માતમ કરીને આપણે અજાદરીનો પુરુષો આપણે પેશ કરવાનો છે. દરેકે ખાસ માતમમાં અને મજલિસમાં ખાસ હાજરી આપે બધા. બીજી વાત એ છે કે જે બપોરે આપણે રાત્રે જે કંઈ આપણા ન્યાજી હુસેનના પ્રોગ્રામ થાય છે એ ન્યાજી હુસેનની અંદર બગાડો ન થાય, વેસ્ટેજ ન જાય. કારણ કે તમે કે જેવું આપણે ન્યાજી હુસેનમાં બેઠા હોય જમી લીધા પછી આપણે વયા જતા હોય છે, પણ પાછળથી એકવાર નજર કરો ને તો એટલો બધો એઠવાડ અને બગાડો હોય છે એ ફેંકવામાં જાય છે. અને આપ સૌ જાણો છો, મારી કરતાં વધારે જાણો છો કે અલ્લાહે અને અલ્લાહના રસૂલે આપણને કીધું છે કે અનાજ છે એ મારી નહેમત છે. અને આ નહેમત તમે ઘરે બી સિમ્પલ તમારા ઘરે તમે જમતા હોય તો બી આપણને એવું કહેવામાં આવ્યું છે કે અનાજનો એક પણ દાણો ઢોળાવવો ન જોઈએ, અનાજનો એક પણ દાણો વેસ્ટેજ ન જવો જોઈએ. ત્યારે આ જ અનાજના દાણા જ્યારે ઇમામે હુસૈનથી મુનસબ થઈ જાય છે તો એ આપણે કેમ ભૂલી જઈએ છીએ કે આ ન્યાજે હુસૈન છે, અલ્લાહની નહેમત છે, આનો બગાડ ન થાય અને જેટલું જોતું હોય એટલું જ આપણે લેવાનું રાખીએ જેથી કરીને ગુરબત જળવાય એટલે ન્યાજે હુસૈનની અને આપણને એમ લાગે કે તે હકીકતમાં આપણે હક અદા કરી રહ્યા છીએ. બપોરે જે ન્યાજે હુસૈનમાં બીમારો માટે ટિફિનની વ્યવસ્થા આપણે ઘણા સમયથી ચાલુ છે. 2 વર્ષનો એવરેજ અમારી પાસે લગભગ 550 થી 600 ટિફિન સુધી આપણે પહોંચ્યા હતા. તો દરેક હજાર ભાઈને જાહેરાત કરી દઈએ કે ભાઈ તમે જ્યારે કાર્ડ લેવા આવો તો બીમારોનું પૂરતું કાર્ડ લેજો. કારણ કે આ જે કંઈ આપણે બીમારો માટે જમવાનું ન્યાજે હુસૈન આપીએ છીએ કોઈ ગુનામાં ન ભરાય એવી અમારી તમને ઇંતજા છે. એટલે ટિફિન માટે જ્યારે પાસ લેવા હોય તો હકીકત કોઈ બીમાર હોય તો જ ટિફિન લઈ જવાનું હું તમને ગુજારિશ કરીએ છીએ. મોહરમના દિવસોમાં અલહમદુલિલ્લાહ આપણા ભાઈઓ પાસે અત્યારે એટલું બી કોવિડ બહુ વધી ગઈ છે, પણ
જગ્યા ઓછી છે પાર્કિંગ માટેની, તો દરેક અજાદર ભાઈઓને વિનંતી કે બપોરે આવે ત્યારે અને રાત્રે આવે ત્યારે ખાસ કરીને સ્કૂટર એવી રીતે પાર્ક કરે જેથી કરીને કોઈને તકલીફ ન પડે. કારણ કે આપણે એવી જગ્યા ઉપર છીએ અત્યારે આંબા ચોકમાં જ્યાં એક મંદિર પણ છે, જુમા મસ્જિદ બી છે, લોકોની દુકાનો પણ છે, તો આપણે આપણી સગવડતા ખાતર બીજાને તકલીફ પડે એવું આપણે ન ઈચ્છીએ. તો આપણે ખાસ બધા પાર્કિંગનું ધ્યાન રાખશો અને રાત્રે અમારા વોલેન્ટિયર્સ ભાઈઓ પણ ઊભા હશે જે રીતે કેવી રીતે પાર્કિંગ કરાવજો જેથી કરીને આપણને સુગમતા રહે. અને ગામના તળાવમાં જે પાર્કિંગ છે એ પાર્કિંગનું ગયા વર્ષ મુજબ આ વર્ષે પણ પાર્કિંગની વ્યવસ્થા આપણે ત્યાં રાખીએ છીએ. ત્યાં તમારે એક પણ રૂપિયો દેવાની જરૂર નથી. ત્યાં પાર્કિંગ કરીને આવો તો આપણને અહીંયા જગ્યાની સુગમતા રહે અને આપણે સારી રીતે આપણા દિવસો હજાર પસાર કરી શકીએ, લોકોને તકલીફ ન પડે. કાલ અમારે આજુબાજુવાળા એમ કે આ લોકોના મહોરમ આવ્યા એટલે આપણે તો હેરાન જ થવાનું, એવું ન થવું જોઈએ. એટલે આપણને બધાને તોફીક આપે કે આપણે સારી રીતે મહોરમ મનાવી શકીએ. બીજું એક ખાસ કરીને બધાને જાણ કરવાની છે, મારા જવાન ભાઈઓને ખાસ કરીને, કે ઉત્સાહમાં આવીને એવા કોઈ સ્ટીકર, બેનર, પોસ્ટર ક્યાંય આડાવડા લગાડવા નહીં. અને ખાસ કરીને બહારના એરિયામાં તો નહીં, કે જ્યાં આપણે જ્યાં કાંઈ લેવા દેવા નથી હોતું જ્યાં આપણે જઈને પોસ્ટરને બેનર લગાડી આવીએ છીએ અને એ પછી સરકાર તરફથી આપણે પ્રોબ્લેમ ઊભા થાય છે અને વાતાવરણ બંધ થતાં વાર લાગતું નથી. દરેકને વિનંતી કે કોઈ એવા પોસ્ટર, બેનર કે સ્ટીકર બનાવે નહીં કે લગાડે નહીં. મોહરમના જારસ સુધી મગરિબ ઈશાની નમાજ વચ્ચે ફક્ત તસ્બીહ પૂરતો જ આપણે ટાઈમ રાખશું. ત્યારબાદ ઈશાની નમાજ પૂરી થશે એટલે 5 મિનિટની એક મજલિસ રાખશું જે આપણા બેસ્ટમાં સાહેબ જે આવવાના છે શમીઉલ અબ્બાસ સાહેબ, એ મજલિસ પડશે અને ત્યારબાદ તરત જ આપણે પાઘડી બંધ ત્યાં જવું છે આપણે શરૂ કરી દઈશું અને 9:15 વાગ્યા સુધીમાં આપણે ભાણા આપી અને બધાને જમાડી લેશું. ત્યારબાદ 9 વાગે એક્ઝેક્ટ આપણી પહેલી મજલિસ ઇન્શાઅલ્લાહ શરૂ થઈ જશે. આશુરાના દિવસે જે આપણે શોખ મજલિસ પૂરી થાય છે તો એની અંદર સામે ગરીબા પછી આપણી પાસે ફક્ત 1.5 થી 2 કલાકનો ટાઈમ રહેશે. એટલે જ્યારે આપણું જુલુસ સ્ટાર્ટ થાય ત્યારે ખાસ કરીને મારા બુઝુર્ગોને વિનંતી કરવી છે કે આંબા ચોકથી લઈને માતમની શોપમાં જોડાય બધા. સમાજના માતમવાળા અલગ રહે, હાથના માતમવાળા અલગ રહે, પણ શોપમાં બધા માતમ કરશે તો આપણી જુલુસ મોટું થશે, આપણે ડિસિપ્લિનમાં લાગશે આપણે. એટલે જેથી કરીને વોલેન્ટિયર્સને બી ફાયદો થાય, આપણને બી માતમ કરવાની મજા આવે કે ના આપણે કાંઈક કરી રહ્યા છીએ. એટલે બધાએ ખાસ કરીને શોપમાં આવી જવું. બુઝુર્ગોએ બહુ લાંબો ટાઈમ નથી, ખાલી 1.5-2 કલાકે 10 મિનિટ પાસે કંઈક 10 વાગે તો આપણે જુલુસ પૂરું કરવું પડે છે. એટલે ખાસ બધાને વિનંતી કે માતમમાં સમજીને હાજરી આપે અને શોપમાં ઉભા રહીને માતમ કરે. અને જ્યારે જુલુસ સ્ટાર્ટ થાય, માનો કે આપણે આંબા ચોકથી 9:30 વાગે જુલુસ સ્ટાર્ટ કરીએ તો આગળ સૌથી પહેલાં આપણા અલ્લાહ મુબારક હોય છે. એ અલ્લાહ મુબારકને આગળ કોઈ જવું નહીં, આપણે અલ્લાહ મુબારકને પાછળ રહેવાનું છે. અમારા જે કાર્યકર્તા ભાઈઓ હોય, જે જુલુસને ચલાવવાવાળા જે કાંઈ 10, 12, 15 જણા હોય, એ લોકો બરાબર છે કે આગળ જાય, જે કાંઈ કરતા હોય આગળની પરિસ્થિતિ પર જોવા માટે જતા હોય. તો એની વાય આપણે બધા જવું ને એને ખોટું ડિસ્ટર્બન્સ ઊભું થાય એવું ન કરવું, બધા અલ્લાહ મુબારકની પાછળ જ રહેવું એવી ખાસ રીતે બધા રિક્વેસ્ટ કરું છું. રાત્રે જે માતમ આપણે થાય છે જનાબના મકાનમાં બીજી બધી પૂરી થયા પછી, એની અંદર મસ્જિદની અંદર નાના બચ્ચાઓ ખૂબ જ તોફાન અને મસ્તી કરે છે. પાણીની બોટલના ઘા કરવા, દોડાદોડી કરવી, કોઈ નમાજ પડતું હોય, કોઈ દુઆ પડતું હોય એની ઉપર ધીરે પડવું. તો આના માટે ખાસ તકેદારી રાખવાની છે. દરેકે પોતાના બચ્ચાઓને ઘરેથી સમજાવીને લાવે, માતમમાં અંદર રાખે
કોઈને તકલીફ પડે એવું ન કરે. અને જો આવી રીતે પરિવારમાં એક ઘટના બનશે તો આપણે એ વાલીઓને બોલાવીને કહેવું પડશે કે આ બરોબર નથી. એના માટે 2-3 જણની એક કમિટી બનાવી કે જે મસ્જિદની અંદર આ બચ્ચાઓ તોફાન કરતા હોય તો એને ન કરવા દે. અને સાથે સાથે ગયા વર્ષે મામા ખાણીએ 15, 17, 18 વર્ષના બચ્ચાઓ છોકરાઓ બેસીને રાતના દેખાડો કરતા હતા મોહરમ દરમિયાન. અને ત્યાં રહેતા નોન મુસ્લિમ બહેનોએ આવીને આપણને ફરિયાદ કરી અને આપણે એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી દઈશું. અલ્લાહ કરે વાંધો ન આવ્યો, પણ આ પણ ન થવું જોઈએ. આપણે આપણા એરિયામાં આપણે આપણી જગ્યામાં રહેવું જોઈએ. આપણે જ્યાં બહાર જઈને તોફાન મસ્તી કરતા હોય તો આપણા બચ્ચાઓને તમે મહેરબાની કરીને બધા શીખામણ આપજો કે ભાઈ મોહરમના દિવસો છે, અહીંયા તોફાન મસ્તી ન થાય. એના માટે ખાસ ધ્યાન રાખવું. કારણ કે આમાં જો મેં તમને કીધું એમ કે એક મંદિર આવેલું છે, જુમા મસ્જિદ છે, બધા લોકોને તકલીફ પડે એવું આપણે ન કરવું જોઈએ. અને મખસૂસ દિવસોમાં જ્યારે શબી ફરે ત્યારે દરેક ભાઈઓએ, અજાદાર ભાઈઓએ ખાસ ધ્યાન રાખવાનું કે નાના બચ્ચાઓને કે બુઝુર્ગોને સલામ ભરતા કોઈને આપણાથી કોઈ નુકસાન પહોંચે, તકલીફ લાગે, ધક્કો લાગે, પગ ઉપર પગ આવી જાય એવું ન થાય. સલામ કરવાનો બધાને મોકો મળી જાય છે. એટલે બને ત્યાં સુધી શાંતિથી બધાએ સલામ ભરવી. રાબેતા મુજબ જે કોઈ અંજુમનો, દરેક કમિટીઓ જે કાંઈ મોહરમમાં પોતપોતાના જે કામો કરે છે એ રાબેતા મુજબ કરવાના છે. અને એ કમિટી, અંજુમન કે કોઈ પણ કાર્યકર્તાઓને જમાતની સાથે બેસીને કંઈ સલાહ મશવરા કરવી છે કે કાંઈ વાતચીત કરવી છે તો જમાતની ઓફિસ મગરિબ ઇશા પછી લગભગ અમે હશું અહીંયા, પણ છતાં આવતા પહેલાં એક ફોન કરી દો કે ભાઈ આટલા વાગે અમે મળવા માગીએ છીએ, જેથી કરીને અમારા વાંચી કોઈ હાજર રહે અને તમારા જે કાંઈ પ્રોબ્લેમ સોલ્વ આઉટ કરી શકતો હોય આપણે કરી શકીએ. હવે ભાવનગર જમાતે જે રીતે જાહેરાત કરી હતી કે ભાઈ જે કોઈ ભાઈઓને મોહરમના દિવસો દરમિયાન કાંઈ સલાહ સૂચન, કાંઈ વાત કરવી છે, કાંઈ પોતાની રજૂઆત કરવી છે તો એ ભાવનગર જમાતની ઓફિસમાં તારીખ 25 પહેલાં લેખિતમાં આપી જાય તો આપણે અહીંયા એનું સોલ્યુશન લાવીએ. એમાં અમુક સજેશનો આવ્યા છે જે આપણે યોગ્ય લાગે છે એટલે આપણે અહીંયા મૂકીએ છીએ. પછી જે બધા ભાઈઓ નક્કી કરે. પહેલું સજેશન એવું છે કે ઘણા વર્ષો પહેલાં એવું થતું હતું કે ભાઈ જ્યાં ઉસેનમાં જમી લીધા પછી ભાડો આપવા માટે જ્યારે કોઈ જાય તો એ ત્યાં કોઈ એવી વ્યક્તિ આગેવાન ઊભા રહે કે એની અંદર તો કંઈ પડ્યું હોય તો કંઈ બગાડો ઓછું હોય તો એને સમજાવીને એ સાફ કરીને ખવડાવી નાખે. તો જોઈએ શક્ય હોય તો આપણામાંથી કોઈ, આપણે બધા આગેવાનો છીએ, એવું નથી કે જમાતના અગ્રસર છે એ જ આગેવાન છે, દરેકની ફરજમાં આવે છે. બને ત્યાં સુધી બગાડ ન થાય એનું ધ્યાન રાખશો. બીજું એક સૂચન એવું છે કે છેલ્લા ઘણા સમયથી મોહરમમાં એક મોહરમથી લઈને જારત સુધી જે કાંઈ ન્યાજે હુસેન થાય છે એ ન્યાજે હુસેન ફિક્સ અમુક માણસોનું ગોઠવાઈ ગયેલું છે કે ભાઈ એને એની જ થાય, એના નામ સાથે જ થાય કે ભાઈ આ ભાઈની છે, આ ભાઈની આ તારીખે, આ ભાઈની તારીખે થતી હોય છે. તો સજેશન એવું આવ્યું છે કે ભાઈ કોઈને ન્યાજે હુસેનમાં પૈસા વાપરવા છે અને એકલો ન્યાજે હુસેન કરી શકે એવી પરિસ્થિતિ નથી એવી, તો દરેકને એ ન્યાજે હુસેનમાં સવાબ મળે એના માટે જ્યાં સજેશન આવ્યું છે, સજેશન એવું છે કે આપણે એક ડબ્બો મસ્જિદમાં મૂકીએ અને જે ભાઈઓને
રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા જે કાંઈ રાખવું હોય એ એને દવામાં નાખવાનું. એ પૈસા જે આવશે એ બધા આ જે જાહેર સુધીમાં જે જાગૃત થશે એમાં એ પૈસા આપણે વાપરશું, જેથી કરીને દરેકને એનો લાભ મળી શકે. પણ આ પૈસા નાખવા એ ફરજિયાત છે, ફરજિયાત નથી. એટલે જેને કાંઈ ઈચ્છા હોય એ આપણે ડબ્બો રાખશું અને એમાં આપણે પૈસા નાખવાનું રાખશું. તો આ સજેશન આવ્યું છે એટલે મારે તમને પૂછવું પડે કે ભાઈ આ કરવું છે આપણે? આ રીતમાં કાંઈક માહિતી બોલે છે. હા, સલવાર. પણ એક ચોખવટ કરી લો કે ફાળાનો ટેન્ડન્સી બધું અલગ જ રહેશે. એટલે એમાં પાછો ફાળો આપવાનો પાછો રહી ન જાય, ધ્યાન રાખજો. કારણ કે ફાળો છે એ આપણે બાપુના માટે ખર્ચો હોય છે, જે કંઈ બીજા ખર્ચા થાય એના માટે છે. અને આ જે આપણે રાજ્ય ઉછેર જે થાય છે ફિક્સ જેની એ લોકો તો પૂરા પૈસા આપે જ છે. એ કોઈ એમને કહેવા નથી આવતા કે ભાઈ ઓછા લ્યો કે આમ કરો તેમ કરો. એટલે થોડીક મોંઘવારી વધી ગઈ છે. દરેક ભાઈઓને વિનંતી કે ફાળો પણ બરોબર દિલથી લખાવે. અને અસમમાં સોરી, આ જે પૈસા વાપરશું છે આપણે બપોરની વ્યાજે ઉછેરમાં વાત થઈ રહી છે, પાઘડી બંધમાં નહીં. બીજી આપણે એક સજેશન એવું છે કે આપણે જ્યારે રાત્રે બંદીશ પૂરી થાય 1 અને 2 મસ્જિદમાં 9 વાગે ને અહીંયા 10:30 વાગે દાખલા તરીકે થાય પૂરી, પછી આપણે જે સૂકી વ્યાજ વેચાય છે એ વ્યાજમાં ઘણીવાર શું થતું હોય છે કે જેને ઈચ્છા થાય એ વ્યાજ લઈને આવી જાય. માનો કે ભાઈ ગોવાળીભાઈની ઈચ્છા થઈ કે મારે આજે હું અમદાવાદ ગયો છું તો હું પંપ લેતો જાઉં, એ 2000 પંપ લેતા હોય. સાદિકભાઈની ઈચ્છા થઈ તો એ સેન્ડવિચ લેતા હોય. તો એનાથી થાય છે શું કે આપણે વ્યાજનો બગાડ થાય છે. એટલે આપણે વ્યાજ કરવાનો વાંધો નથી, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આપણે એક એવી કમિટી બનાવીએ 4-5 જણની કે જેની અંદર તમારે કોઈ વસ્તુ વ્યાજ કરવી છે તો એને કોન્ટેક્ટ કરો. આજે આ તારીખે મારે પહેલી બંદીશમાં કે બીજી બંદીશમાં મારે આ વ્યાજ વેચવી છે. એટલે એની પાસે કોઈનો નોથી ફોન આવ્યો હોય તો એ બેને ભેગા બેસાડીને નક્કી કરે કે ભાઈ આપણે આમાં કેવી રીતે એડજસ્ટ કરવું, આમ કરવું તેમ કરવું. આ ફરજિયાત નથી, ફરજિયાત છે, પણ જેથી કરીને શું છે વ્યાજનો બગાડ ન થાય અને વ્યાજનો પૂરેપૂરો આપણે બધા ઉપયોગ કરી શકીએ. કારણ કે વ્યાજ ફેંકવામાં જતું હોય, એટલી બધી વ્યાજો આવી જાય છે તો બગાડ થાય છે. વ્યાજ બંધ કરવાની વાત નથી, વ્યાજ કરવાની છે, સારામાં સારી કરવાની છે, પણ સારી રીતે વ્યાજ થાય, બગાડો ન થાય એના માટે એ કમિટી આપણે બનાવીએ. તો એ કમિટીનો કોન્ટેક્ટ કરો તમે કે ભાઈ મારે આ તારીખે પહેલી બંદીશમાં બીજી વ્યાજ કરવાની છે અને આ કરવું છે. એટલે જેનો એને ફોન આવ્યો એની અંદર બેસીને લોકો ચર્ચા કરી શકે. તો આવી એક કમિટી આપણે બનાવશું. હે તો બોલ તો ખરું ભાઈ. બરોબર છે, તો કમિટીનું નામ અમે જાહેર કરી દઈશું. બરોબર છે ને સલવાર? બીજું, મોહરમમાં મગરીબ ઇશા બાદ થતા પાઘડી બંધ તથા રાત્રે થતા સુફરા, એની અંદર કારણ કે જમાત હસ્તક તો એ કમિટીવાળા ડાયરેક્ટ બધી વ્યવસ્થા કરતા હોય છે. તો એમને એક સજેશન એવું છે કે એમને રિક્વેસ્ટ કરો કે ભાઈ એમાં સિંગ તેલ જ વાપરે, પાપડી ન વાપરે. તો આપણે એને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તમે સિંગ તેલ વાપરજો, થોડું મોંઘું પડશે પણ પાપડીને અત્યારે જે રીતે આપણે જાણીએ છીએ મુજબ હાર્ટ એટેક આવવા માટેના મુખ્ય કારણોમાંનું એક કારણ બની ગયું અત્યારે. એમાં તો આપણે વિનંતી જ કરી શકીએ, એમાં કાંઈ બીજું કહેવાનું થતું નથી. બરોબર છે, વિનંતી કરવી જોઈએ ને, કરવી જોઈએ ને સલવા.
બીજું મોહરમમાં મગરીબી શાબાદ થતા પાઘડી બંધ જ્યાં જે હુસેન અને રાત્રે માતમમાં થતા સુફરામાં એવું એક સજેશન આવ્યું છે કે જે રીતે બપોરે જે આપણે જ્યાં જે હુસેનમાં નોનવેજ નથી ખાતા એમ રાત્રે પણ પાઘડી બંધમાં કે સુફરામાં નોનવેજ ન કરવું જોવે એવું એક સજેશન આવ્યું છે. આપનું શું કહેવું છે? તો બોલો કે તમને ખબર ભાઈ બરોબર છે? નોનવેજ ન કરી તો સારી વાત છે. સલવા અને મોહરમમાં બપોરે જે જાજુસન થાય છે એમાં આ માળ ઉપર બને ત્યાં સુધી બુઝુર્ગોને માટે જગ્યા રાખી જવાનિયા અને દાદરાઓ ઉતરી જઈ શકે એવા હોય એ લોકોએ મસ્જિદા મસ્જિદમાં જાય જેથી કરીને બુઝુર્ગ ભાઈઓને જ્યાં હુસેન કાપવા માટે નીચે જવું ન પડે કે એને કોઈ રાહ જોવી ન પડે એવી અમારી જવાન તરફથી દરેક અજાદર ભાઈઓને વિનંતી છે. હવે મારે અહીંયા બધું બોલવાનું બધું બોલાઈ ગયું છે. તમારે કોઈ કાંઈ બીજું સજેશન કંઈક આમ તો કોઈ મોકલાયું નથી એટલે બધા સજેશન હશે. ભાઈ બીજા એક બે સજેશન છે. અલીબા આવી જાઓ, અલીબા આવી જાઓ. જી ભાઈ હવે એક બે સજેશન બીજા એવા આવ્યા છે કે ભાઈ પહેલાં તો હવે આપણી પાસે જે રીતે ટાઈમ છે કે મગરબી ઈશાની નમાઝ લગભગ 8:05 પૂરી થતી છે, 8:05 પૂરી થાય છે અને 9 વાગે આપણે બત્રીસ રાખવાનું એટલે મગરબી ઈશા પહેલાં જે કાંઈ મજલિસ મુનાજાત કે દુઆ સલાત જે આપણે કરવાની હોય એ પહેલાં કરવાની રહેશે. મગરબી ઈશા પછી ખાલી આપણે જે મજલિસ 5 મિનિટની જે રાખી છે એ જ રાખવામાં આવશે. એની બધાએ ખાસ નોંધ લો. બરાબર છે? હા, મગરીબ બાદ પરમિશન નહીં મળે ભાઈ. બરાબર. બીજું આપણે એમ કહેવાનું હતું કે જુલુસમાં બીજી એક ભાઈ છે ને એક સજેશન એવું છે એની વાત થોડીક વિચારવા જેવી છે આપણે કે આપણે મોહરમમાં ખાસ કરીને આશુરાના દિવસે કેવો દર્દનાક અને ગમનાક દિવસ હોય ત્યારે ખાવા પીવામાં ન્યાજમાં એવી ન્યાજ ન કરવી જોઈએ કે જેને સાથે ગમને કાંઈ લેવા દેવા ન હોય. ગમની સાથે લેવા દેવા ન હોય એટલે મારો મતલબ એમ છે કે આજે આપણે પીઝા છે કે અલગ અલગ એવી આઈટમો હમણાં ખાતી હતી એક બે વાર એટલે બને ત્યાં સુધી એવા કોઈ ઓલામાં ન ઉતરવું જેથી કરીને ગમના દિવસોમાં આપણે પીઝાને ડ્રાઈવ કરીને એને ખવડાવીને એમાં એ લોકો પાછા ટાઈમ બગાડે છે. બહાર માતમ ચાલતું હોય જુલુસનું અને અહીંયા પીઝા માટે ને ન્યાજ માટે ઓલી થતી હોય એટલે દરેકને વિનંતી કે ભાઈ ન્યાજના ટાઈમે રાખવામાં આવશે. પણ ખાસ કરીને મેં તમને કીધું એમ માતમ કરવાનો મોકો ખાલી 1.5-2 કલાકનો મળવાનો છે એટલે ન્યાજમાં સમય ન બગાડતા અને બને ત્યાં સુધી બધાએ જુલુસમાં માતમમાં રહેવું જેથી કરીને આપણે એક અકીદા મુજબ આપણે જે કરવા માગીએ છીએ કારણ કે આ જુલુસ બહાર જે માતમ કરીએ છીએ ને એ માતમ જનાતમ મકાનમાં થઈ શકે છે, એ માતમ પહોંચાવના ડેલામાં થઈ શકે છે પણ બહાર આપણે એટલા માટે કરીએ છીએ કે આપણે શું કામ માતમ કરીએ છીએ એ આપણને લોકો પૂછે કે તમે શેનો મનાવો છો. એ એક આપણું પ્રચાર માધ્યમ છે કે આપણે ઇમામ હુસેનનો ગમ મનાવી રહ્યા છીએ. એ આપણે બહાર માતમ કરશું, બહાર આપણે રોજું તો લોકોને ખબર પડશે, લોકો આપણને પૂછશે. હવે આપણે નીચે ન્યાજ કરવામાં પડ્યા હોય, આમાં પડ્યા હોય, તેમાં પડ્યા હોય એવું ન થાય. લોકો આપણને પૂછે કે ભાઈ સારી રીતે માતમ કરતા હોય, અજાદારી કરતા હોય તો લોકો પૂછે. હમણાં જ મેં એક ક્રિશ્ચનને સાંભળ્યા છે, એણે એમ કીધું કે દુનિયામાં વાહિદ એક એવો મઝહબ છે જે ઇસ્લામ છે અને ઇસ્લામને જો કોઈ ઓળખાવ્યો હોય
તો એ ઇમામે હુસૈને છે. દુનિયાની અંદર એક પણ જગ્યા એવી નથી, અત્યારે એક પણ જગ્યા એવી નથી કે જ્યાં ઇમામનો ગમ ન બનાવતો, જ્યાં ઇમામની વાત ન થતી હોય. અને આપણે તો અલ્હમ્દુલિલ્લાહ ભાવનગર અજાદારી માટેનું એક મરકજ બની ગયું છે કે લોકો બહારથી અહીંયા અજાદારી કરવા આવે છે. તો આપણે તે જો ન્યાજમાં ને એમાં પડ્યા રહેશું તો એ આપણા માટે ખરાબ કહેવાય. એટલે મહેરબાની કરીને ગમના દિવસો છે, ન્યાજ એવી બનાવજો, એવી રાખજો કમિટી સાથે વાત કરીને, જેથી કરીને આપણને લાગે. આને પહેલાં 4-5 વર્ષ પહેલાં મને યાદ છે પેપ્સી વહેતો હતા ત્યાં. આ પેલું બધું છે, આ બધી વસ્તુ ખાવા પીવાની છે ને એ ખુશીના દિવસોમાં છે. આપણે હું એક સવાલ પૂછું કે આપણા ઘરમાં મયત થઈ ગયું એટલે જારતનો દિવસે કે બીજે દિવસે આપણે જારત કરીએ છીએ, એની અંદર તમે કોઈને તાંદુરી ચિકનના પીસ મૂકો તો લોકો શું તમને કહેશે? પેપ્સી મૂકો તો શું લોકો કહેશે? ભાઈ જારત છે, ભલે 80 વર્ષના હોવાના કોઈ ગુજરી ગયા હોય તોય આપણે એક મર્યાદામાં રહીને એનો ઓલું કરીએ છીએ. આ તો ઇમામ હુસૈન છે, એના ગમવાનાઓમાં આપણે આરી આરી વસ્તુ કરીએ કરો, આ નથી. દીની સામાન હોય ત્યારે કરો, એ પછી કરો. પણ ગમના દિવસો છે એનો લિહાજ, એનો મતલબો રાખીએ તો વધારે સારું. मोहम्मद वाले मोहम्मद सलमान બધી વસ્તુની જવાબદારી જમાતની જ છે અને અમુક કમિટી મેમ્બરોની જ છે એવી આપણી માન્યતા જે મગજમાં છે ને એ આપણે કાઢી નાખવાની જરૂર છે. અમુક જવાબદારીઓ આપણી પોતાની છે, જમાત કરે છે, કમિટી મેમ્બરો કરે છે, અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. જેવી રીતે સલીમ કાકાએ કીધું કે ભાઈ મસ્જિદમાં મજલિસ બાદ અને માતમમાં બચ્ચાઓ જે છે એ ધબધબાટી કરતા હોય છે, તો આપણે એ બચ્ચાઓને ઘરેથી આપણે ટ્રેન કરીને રાખીએ. આ તો બચ્ચાનો સવાલ થયો. હવે બીજા મોટાની વાત કરીએ કે અમે જોઈએ છીએ કે છેલ્લે વરસાદ અમુક મોહરમમાં છે, વરસાદ આવતો હોય, બહારથી ભાઈનો પગ ગારાવાળો આવતો હોય છે, મસ્જિદની અંદર આવે છે, હોજમાં ખાલી આંગળના 5 આંગળા જ ધોવે છે, પાછળની એડીની અંદર ગારો ચોંટ્યો હોય છે ને સીધો અંદર રહ્યો આવે. એનું જોઈને નાના છોકરાઓ કરે છે. એટલે ભાઈ શું ઉતાવળ છે, શું તકલીફ છે? તમે જરાક પેન્ટ ઊંચી લઈને જરાક પગ ધોઈને અંદર આવો ને. એમ કે મોટા છે તો મોટાનું જોઈને નાના છોકરા આમને વ્યા જ આવે છે, સીધા દોડીને વ્યા આવે. એક જરાક અમથી તકલીફ પડે કે ભાઈ પગ વ્યવસ્થિત ધોઈને અંદર આવો તો એ આપણી જવાબદારી છે કે મસ્જિદની જે તહારતનો એહતરામ રહે અને કોઈ વસ્તુ ખરાબ ન થાય. સરસ સરસ. હવે આજે આપણે વાત કરીને ફરીવાર એકવાર હું રિપીટેશન કરી દઉં એટલે ખ્યાલ આવે કે મેં જે તમને વાત કરી ને કે ભાઈ ખાસ કરીને મારે જ્યારે જુલુસ સ્ટાર્ટ થતું હોય છે ત્યારે ન્યાજ ખાવા પીવામાં બહુ ટાઈમ ન પકડતા. કારણ કે આપણે ત્યાંથી 10 વાગે હું ત્યાં પછી પણ નીચે બેઝમેન્ટમાં ન્યાજની વ્યવસ્થા આપણે ચાલુ જ હશે. અહીંયા આવીને બી ત્યાં બી તલાવડી બી સારી ત્યાં જે લોકો કરે છે કાંઈક લોકોને ખાઈ શકે. એટલે ખાસ કરીને હજી ફરી વાર કહું છું કે ન્યાજ ખાવામાં બહુ ન રહેતા. બને ત્યાં સુધી આશુરાનો દિવસ છે, જુલુસ છે, એનો માન ને મર્તબો ઇમામ હુસૈનના માન ને મર્તબાને ધ્યાનમાં રાખી અને ખૂબ સારી રીતે બધા આપણે અજાદારી કરીએ. માતમના જુલુસમાં બધા માતમ કરીએ, મજલિસમાં મજલિસ વખતે કહીએ, ન્યાજે હુસૈનમાં બેસીએ તો ન્યાજે હુસૈન એના માન અને મર્તબાથી બગાડ ન થાય એ રીતે આપણે કામ કરીએ. બીજું ખાસ કે આ જેટલી કમિટીઓ, જે કાંઈ કમિટીઓ છે, જે કાંઈ અંજુમનો છે, એ બધા ફ્રી સબીલિલ્લાહ કામ કરે છે, ફ્રી સબીલિલ્લાહ. એટલે કોઈ કમિટીવાળા કોઈ કાંઈ કોઈને કોઈ અજાદતને કે ભાઈ આની આમ નહીં આપણે આમ કરો તો અહીંયા ઉભા રહ્યો તો આમ કરો તો એની સાથે કાંઈ આપણે ભાગવવું થતું નથી. કારણ કે એને ખબર હોય કે કેમ કરવાનું છે. એટલે બધાએ સહકાર આપવાનો છે, આપણે સાથે રહીને બધાએ કામ કરવાનું છે. અને અંજુમનો અને કમિટીઓ જે કાંઈ કામ કરે છે એ રાબેતા મુજબ એને કામ સંભાળી લેવાનું છે. અને અલ્લાહભાઈ આપણે બોલવું છે આપણે અલ્લાહભાઈ દુઆ કરીએ કે આપણને આ આઝાદીના દિવસો જે આવી રહ્યા છે એની અંદર આપણને અલ્લાહ એવી તોફીક આપે, એવી ખુરુસતા આપે, એવી સમજદારી આપે કે આપણે ખૂબ જ સારી રીતે હજરત ઇમામે હુસૈન સરનો ગમ મનાવીએ અને મા ફાતિમતુલ ઝહરાને આપણે પુરુષો આપીએ
કે ભાઈ આપણે એમના લાલનું માતમ કર્યું છે, એના લાલની પાછળ આપણે રોયા છીએ, એની લાલના પાછળ આપણે અજાદારી કરી છે. તો દરેક અજાદાર ભાઈઓને ખાસ વિનંતી, ખાસ ધ્યાન રાખે. એ સિવાય આ મિટિંગની અંદર અહીંયા ઉપસ્થિત મારા આપણે અજાદારી કરશું એવી હું અલ્લાહ પાસે દુઆ કરું છું. અસ્સલામુ અલૈકુમ, ખુદા હાફિઝ. એ ભાઈ જ્ઞાતિ વ્યવસ્થા છે હો.